સસ્પેન્સ ખુલ્યું। રાયબરેલીથી રાહુલ ગાંધી ચૂંટણી લડશે। અમેઠીથી સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસે કિશોરીલાલને મેદાનમાં ઉતાર્યા। પ્રિયંકા ચૂંટણી લડશે નહીં। રાહુલ ગાંધી માતા સોનિયાની સીટ રાયબરેલીથી ચૂંટણી લડશે। કોંગ્રેસે તેમના નામની જાહેરાત કરી છે। પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે, જ્યારે અમેઠીથી કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે। કિશોરીલાલને સોનિયા ગાંધીના વિશ્વાસુ માનવામાં આવે છે। ભાજપે યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહને રાયબરેલીથી ટિકિટ આપી છે, જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે। અગાઉ કોંગ્રેસના નેતાઓએ રાહુલને અમેઠીથી અને પ્રિયંકા રાયબરેલીથી લડવાની વાત કરી હતી। જોકે પ્રિયંકા ચૂંટણી લડવા માટે તૈયાર નહોતા। આજે રાયબરેલી અમેઠી સીટ માટે નોમિનેશનની છેલ્લી તારીખ છે। રાહુલ આજે બપોરે ઉમેદવારી નોંધાવવા પહોંચશે। તેમની સાથે પ્રિયંકા પણ હાજર રહેશે। ભાજપે 2 મહિના પહેલા અમેઠીથી સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા હતા। સ્મૃતિ ત્યાં સતત પ્રચાર કરી રહ્યા છે, જ્યારે રાહુલે અમેઠીની એક વખત પણ મુલાકાત લીધી નથી। આવી સ્થિતિમાં કોંગ્રેસને પણ ડર હતો કે રાહુલને અમેઠીથી જીતવામાં મુશ્કેલી પડી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।